हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणमां आप सर्वेનું સ્વાગત છે। વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ એનો અભ્યાસ આજે આપણે કરીશું। મિત્રો, આ પૂર્વે પ્રકરણ નંબર 1 ની અંદર સમય સંખ્યાઓ અને એના ગુણધર્મોની વાત આપણે સમજી ચૂક્યા છીએ। એ બધાનો ઉપયોગ અહીંયા પ્રકરણ નંબર 2 ની અંદર થશે। તો સૌથી પહેલા મિત્રો, એક ચલ સુરેખ અને સમીકરણ કોને કહેવાય? ચલ એટલે જેની કિંમતમાં બદલાવ આવી શકે એને ચલ કહેવાય। સુરેખ એટલે ચલની મહત્તમ ઘાત 1 હોય એને સુરેખ કહેવાય। અને સમીકરણ એટલે જે પદાવલી સમતાથી જોડાયેલી હોય એને સમીકરણ કહેવાય। મિત્રો, અહીંયા પ્રકરણ 2 ની અંદર આપણે એક ચલ સુરેખ સમીકરણો અને એના ઉકેલોની ચર્ચા કરીશું। સૌથી પહેલા જોઈ લઈએ તો મિત્રો, અગાઉના ધોરણમાં તમે કેટલીક બેઝિક પદાવલીઓ જેમાં એક અથવા એકથી વધારે પદો આપેલા હોય એને આપણે પદાવલી કહીએ છીએ। એવી કેટલીક બેઝિક પદાવલી અને સમીકરણો વિશેની જાણકારી મેળવી ચૂક્યા છો। આપણે જે પદાવલીઓ વિશેની જાણકારી પ્રાપ્ત થઈ છે એમાંના કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે। 5x 2x - 3, અહીંયા એક પદ છે, આમાં બે પદ છે, અહીંયા પણ બે પદ છે, 3x + y, અહીંયા ચલ પણ બે છે, x અને y, 2xy + 5, અહીંયા પણ બે ચલ છે, x અને y, બે પદ પણ છે, xyz + x + y + z, અહીંયા ચાર પદ છે અને ત્રણ ચલ છે, x, y અને z, x² + 1 y + y² વગેરે આ બધી બહુપદીઓ અથવા તો પદાવલીઓ છે। થોડા સમીકરણોના ઉદાહરણ પણ જોઈ લઈએ તો 5x = 25, એવી જ રીતે 2x - 3 = 9, 2y + 5/2 = 37/2, 6z + 10 = -2। આ બધા સમીકરણો છે। મિત્રો, પદાવલી અને સમીકરણોનો ભેદ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે સમીકરણોની અંદર સમતા એટલે કે બરાબરનું ચિહ્ન આવેલું હોય અને બરાબરના ચિહ્નની બંને બાજુએ પદો આપેલા હોય। સમીકરણ અને પદાવલીનો આ મુખ્ય ભેદ છે। પદાવલીની અંદર આવું સમતાનું ચિહ્ન હોતું નથી, સમીકરણમાં એ ચિહ્ન હોય છે। ઉપરની અમુક પદાવલીઓ એકથી વધારે ચલ ધરાવે છે, જેમ કે 2xy + 5, એમાં x અને y બે ચલ છે, 3x + y, એમાં x અને y બે ચલ છે, આવી રીતે એક કરતા વધારે ચલ પણ છે। હવે આપણે સમીકરણ બનાવવા માટે ફક્ત એક જ ચલનો ઉપયોગ કરીશું। આપણે જે આજે અહીંયા સમજવાનું છે પ્રકરણ નંબર 2 ની અંદર, એમાં એક જ ચલનો ઉપયોગ કરવાનો છે સમીકરણ બનાવવા માટે। અને જે સમીકરણો બનાવશું એ પદાવલીમાં રહેલી ચલની મોટામાં મોટી ઘાત 1 હશે। એનો અર્થ એ થયો કે જે બહુપદી હશે જેનામાંથી આપણે સમીકરણ બનાવશું એમાં ચલની મહત્તમ ઘાત વધુમાં વધુ ઘાત 1 હશે। અહીંયા જોવો છો મિત્રો, ચલ x છે એની મહત્તમ ઘાત 2 છે, અહીંયા ચલ x, y, z, તો એ ત્રણેય પદની માથે કંઈ લખેલું નથી ઘાતમાં, એનો અર્થ કે 1 હોય છે। તો અહીંયા ત્રણ પદની ઘાત 1 છે, પરંતુ આ પદની ઘાત x, y, z એની મહત્તમ ઘાત 3 છે, કારણ કે x ની ઉપર પણ 1, y ઉપર પણ 1 અને z ઉપર 1, એટલે આ પદની મહત્તમ ઘાત 3 છે। મિત્રો, અહીંયા આપણે એવા સમીકરણોની વાત કરીશું જેમાં ચલની મોટામાં મોટી ઘાત 1 હોય, કારણ કે એક ઘાત હોય તો જ એને એક ઘાતી અથવા તો સુરેખ
સમીકરણ કહેવાય. તો આપણે સુરેખ પદાવલીના ઉદાહરણો જોઈ લઈએ. 2x 2x + 1 3y - 7 12 - 5z 5/4 x - 4 + 10. અહીંયા દરેક પદની અંદર જે ચલ છે એની મહત્તમ ઘાત 1 છે, પરંતુ આ પ્રકારની પદાવલીઓ છે એ સુરેખ નથી, કારણ કે ત્યાં ચલની મહત્તમ ઘાત 1 કરતા વધારે છે. માટે હવે આપણે સમીકરણોમાં એક ચલવાળી સુરેખ પદાવલીનો જ ઉપયોગ કરીશું. આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. મિત્રો, એક ચલ સુરેખ સમીકરણ એટલે શું એ હવે સમજાયું હશે કે આપેલ પદાવલીમાં અથવા તો આપેલ સમીકરણમાં જે ચલ હોય એ ચલની મહત્તમ ઘાત 1 હોય તો એવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે, જેમાં ચલ 1 હોય, ચલની મહત્તમ ઘાત 1 હોય અને સમતાથી જોડાયેલી પદાવલી હોય તો એને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. અગાઉના ધોરણમાં તમે જે સાદા સમીકરણનો ઉકેલ મેળવવાનું શીખ્યા હતા એ કંઈક આ પ્રકારના હતા. ઝડપથી પુનરાવર્તન કરી લઈએ તો બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. બેઝિક સમીકરણ કોને કહેવાય? જેમાં સમતાની નિશાની હોય અને ચલનો ઉપયોગ થયેલો હોય. સમતાના ચિહ્નની ડાબી બાજુની પદાવલીને ડાબા અને જમણી બાજુની પદાવલીને જબા, એટલે કે એને ઇંગ્લિશમાં LHS અને RHS કહેવાય છે, લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. એટલે ટૂંકમાં એને ડાબા મીન્સ ડાબી બાજુ, જબા મીન્સ જમણી બાજુ એમ આપણે દર્શાવીએ છીએ. 2x - 3 એ ડાબી બાજુ છે બરાબરની, અને 7 છે એ બરાબરની જમણી બાજુએ છે. તો આ આપેલું જે સ્વરૂપ છે એને સમીકરણ કહેવાય. ચલ 1 છે માટે એક ચલ સમીકરણ કહેવાય. ચલની મહત્તમ ઘાત 1 છે માટે આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. એ જ રીતે મિત્રો, સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુએ આવેલી પદાવલીઓનું મૂલ્ય સમાન હોય છે. એનો અર્થ એ છે કે જે પદાવલી આપેલી હોય એમાં સમીકરણની અંદર ડાબી બાજુની પદાવલી અને જમણી બાજુની પદાવલીનું મૂલ્ય સરખું છે એમ સમજવામાં આવે છે, કારણ કે વચ્ચે સમતાની નિશાની છે. એનો અર્થ એ થયો કે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ એ બંનેનું મૂલ્ય સરખું છે. ફક્ત ચલના અમુક ચોક્કસ મૂલ્યો માટે જ આવા પરિણામો સાચા હોય છે. દાખલા તરીકે અહીંયા 2x - 3 = 7 આપેલું છે, તો આ સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુનું મૂલ્ય સમાન છે, તો એમાં x ની એટલે કે ચલની કોઈ ચોક્કસ મૂલ્ય માટે જ આ સમીકરણ સાચું હોય છે. અને x ની જે કિંમત માટે આ સમીકરણ સાચું હોય છે, x ની એ કિંમતને આપેલ સમીકરણનો ઉકેલ કહે છે. મિત્રો, અહીંયા જોઈએ કે x = 5 એ સમીકરણનો ઉકેલ છે, કારણ કે x ની જગ્યાએ 5 મૂકીએ એટલે સમીકરણનું સમાધાન થાય છે. એનો અર્થ એ થયો કે બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી થાય છે. અહીંયા આપેલું છે 2 × 5 એટલે 10, 10 - 3 એટલે 7, તો 7 = 7 થાય છે. પરંતુ x ની જગ્યાએ 10 કિંમત મૂકીએ તો ડાબી બાજુએ 17 થાય અને જમણી બાજુએ 7 થાય. માટે x ની કિંમત 10 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. તો અહીંયા આપણે સમજ્યા ઉકેલ કોને કહેવાય. આપેલ સમીકરણમાં ચલની જે કિંમત માટે સમીકરણનું સમાધાન થાય, ચલની એ કિંમતને સમીકરણનો ઉકેલ કહે છે. ઉકેલ કેવી રીતે મેળવશું મિત્રો? અહીંયા બાજુમાં આપેલું છે ડાબી બાજુ અને જમણી બાજુ સમીકરણ એ ત્રાજવાના પલ્લા જેવું છે, એ સંતુલિત જ હોય છે. આથી આપણે સમીકરણની બંને બાજુએ સમાન ગાણિતિક ક્રિયાઓ કરીશું, જેથી તેની સંતુલિતતા ખોરવાય નહીં. આવા થોડાક પદો પછી તમને સમીકરણનો ઉકેલ મળી જશે. એ સમજવા માટે
આપણે નીચેનું ઉદાહરણ નંબર 1 ને સમજીએ. હવે આપણે અહીંયા જેનો અભ્યાસ કરવાનો છે એ એક બાજુ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણોનો ઉકેલ કેમ મેળવવો એ આપણે જોઈએ. આ પ્રકરણની અંદર મિત્રો આપણે એક બાજુએ સુરેખ પદાવલી હોય અને બીજી બાજુએ સંખ્યા હોય એવા જ નહીં, પરંતુ બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોય, આપેલ પદાવલીનું સ્વરૂપ દેખીતી રીતે સુરેખ ન દેખાતું હોય એવા સમીકરણોનો પણ અભ્યાસ આ પ્રકરણની અંદર આપણે કરીશું. ચલો અહીંયા થોડાક ઉદાહરણો વડે સમીકરણનો ઉકેલ મેળવવાની પદ્ધતિને યાદ કરી લઈએ. પરંતુ યાદ રાખો કે સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. તો આ વસ્તુને ખાસ નોંધીશું. સમીકરણનો ઉકેલ એ પૂર્ણાંક સંખ્યા હોય એવું જરૂરી નથી. એ કોઈ પણ સમય સંખ્યા આપણને મળી શકે છે. ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉકેલ શોધો. 2x - 3 = 7. બરાબરની ડાબી બાજુએ -3 છે એટલે બંને બાજુએ +3 ઉમેરીએ તો -3 અને +3 કેન્સલ થઈ જશે. પરિણામે રહેશે 2x ડાબી બાજુએ અને જમણી બાજુએ થઈ જશે 7 + 3 એટલે 10. હવે બંને બાજુને 2 વડે ભાગતા, કારણ કે x ની સાથે 2 છે એ ગુણાકારમાં છે, તો બંને બાજુએ 2 વડે ભાગીએ તો 2 કેન્સલ થઈ જશે. પરિણામે x મળશે. 10 / 2 કરશું એટલે 5 મળશે. એનો અર્થ એ થયો કે x = 5 કિંમત મળશે, જે આપેલ સમીકરણનો ઉકેલ છે. તો આ રીતે મિત્રો સંતુલન ખોરવાય નહીં એ રીતે બંને બાજુએ પ્રક્રિયા કરી અને ઉકેલ મેળવીએ છીએ. પરંતુ આવી બધી બાબતોને બહુ ટૂંકમાં ઝડપથી જોઈ લઈએ તો બંને બાજુએ આવી બધી ક્રિયાઓ કરવાની કોઈ આવશ્યકતા ન રહે. આપણે સમજીએ અહીંયા. માની લો 2x + 5 = 7 છે તો બરાબરની ડાબી બાજુએ +5 છે તો બંને બાજુએ -5 ઉમેરવા પડે. પરંતુ આપણે એવું ન કરતા સીધું +5 ને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ છીએ. જમણી બાજુએ લઈ જઈએ તો વત્તા હોય તો એ ઓછા થઈ જાય. મિત્રો અહીંયા જોઈ શકો છો કે 7 - 5 થઈ ગયું જમણી બાજુએ. એ જ રીતે બીજો પણ જુઓ મિત્રો. 2x - 5 = 7 છે. ડાબી બાજુએ ઓછા હોય તો જે એને જમણી બાજુએ લઈ જઈએ તો એ વત્તા થઈ જશે, એટલે 7 + 5 થશે. એવી જ રીતે ત્રીજો મુદ્દો જુઓ તો 2x = 7 છે. x ની સાથે 2 છે એ ગુણાકારમાં છે, તો એને સામેની બાજુએ જમણી બાજુએ લઈ જઈએ તો એ ભાગાકારમાં આવી જશે, એટલે 7 / 2 થઈ જશે. એ જ રીતે ચોથો મુદ્દો જોઈએ તો x / 2 = 7 છે. 2 છે એ ડાબી બાજુએ ભાગાકારમાં છે, તો જ્યારે એને જમણી બાજુએ લઈ જઈએ છીએ ત્યારે એ 7 × 2 ગુણાકાર થઈ જાય છે. મિત્રો આ 4 બાબતોને ખાસ ધ્યાન રાખીશું કે ડાબી બાજુથી જમણી કે જમણી બાજુથી ડાબી બાજુએ કોઈ પદને લઈ જઈએ છીએ ત્યારે એ જો વત્તા હોય તો બીજી બાજુએ જાય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો બીજી બાજુએ જશે તો વત્તા થશે, ગુણાકાર હોય તો બીજી બાજુએ લઈ જઈએ તો ભાગાકાર થશે, એવી રીતે ભાગાકાર હોય તો સામેની બાજુએ લઈ જઈએ તો ગુણાકાર થશે. બસ આ 4 બાબતોનું ધ્યાન રાખી અને આપણે અન્ય ઉદાહરણોને ઝડપથી સમજીએ. ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉકેલ શોધો. 2y + 9 = 4. હવે મિત્રો અહીંયા જુઓ છો +9 છે, એને સામેની બાજુ લઈ જશું તો અહીંયા આપેલું છે મુજબ જેમ વત્તા હતા સામે ગયા ઓછા થયા એમ +9 સામે જશે ઓછા થશે. પરિણામે ડાબી બાજુએ રહેશે 2y અને જમણી બાજુએ થઈ જશે 4 - 9. 4 - 9 એટલે -5, માટે 2y = -5 થશે. હવે y ની સાથે 2 ગુણાકારમાં છે તો 2 ને સામેની બાજુ લઈ જઈએ તો એ ભાગાકાર થશે. અહીંયા આપેલું છે મિત્રો 2x = 7, તો 2 ને સામેની બાજુ લઈ જઈએ તો ભાગાકાર થશે, માટે y = -5/2. આ રીતે એનો ઉકેલ મળશે. હવે મિત્રો
તાળો મેળવવો. તમને જે ઉકેલ મળ્યો છે એ સાચો છે કે નહીં એના માટેની જે પ્રક્રિયા કરીએ છીએ એને તાળો મેળવો કહેવાય. તો વાયની આ કિંમતને આપેલ સમીકરણમાં મૂકીએ તો સમીકરણની બંને બાજુએ સમાન કિંમત મળે. આપણે મૂકી જોઈએ. ડાબી બાજુએ વાયની જગ્યાએ -5/2 મૂકીએ તો બે ઉડી જશે, માટે -5 + 9 બરાબર 4 થશે. તો જમણી બાજુએ પણ 4 છે, માટે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થઈ. જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય છે તો એનો અર્થ એ થયો કે આપેલ સમીકરણમાં બંને બાજુ સમાન દર્શાવેલી છે અને એવું આપણે અહીંયા સમાન કિંમતથી બતાવીએ છીએ, માટે સમીકરણનું સમાધાન થયું કહેવાય. તો જે કિંમત માટે સમીકરણનું સમાધાન થયું એને ઉકેલ કહેવાય. માટે -5/2 એ આપેલ સમીકરણનો ઉકેલ થશે, જે સમય સંખ્યા છે, જેના વિશે આપણે ધોરણ 7માં અભ્યાસ કરેલો નથી. આવી સમય સંખ્યા ઉકેલ તરીકે મળે એનો અભ્યાસ આપણે કરેલ નથી, જે અહીંયા આપણે 8મા ધોરણની અંદર સમજીશું. ત્રીજું ઉદાહરણ સમજીએ. ઉકેલ શોધો. x/3 + 5/2 બરાબર -3/2. મિત્રો અહીંયા 5/2 વત્તાથી જોડાયેલું છે, સામેની બાજુ જશે એટલે ઓછા થશે, પરિણામે -3/2 -5/2. આનું સાદુરૂપ આપીએ તો મળશે -8/2, કારણ કે સમછેદી પદ છે. -3 -5 એટલે -8/2 એટલે -8/2. -8/2 એટલે 2 ચોક 8 એટલે -4 મળશે. પરિણામે x/3 બરાબર 4 મળે છે, -4. હવે 3 છે ડાબી બાજુએ ભાગાકારમાં છે, જમણી બાજુએ આવશે તો ગુણાકાર થશે. પરિણામે x બરાબર -4 × 3 એટલે કે x બરાબર -12 મળશે, જે આપેલ સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવીએ તો x ની જગ્યાએ -12 મૂકી જોઈએ તો આપણને ડાબી બાજુ અને જમણી બાજુ કિંમત સમાન મળે છે. -12/3 + 5/2 બરાબર 3 ચોક 12 એટલે -4 + 5/2 એટલે 4 દુ 8 + 5 એટલે -8 + 5/2, માટે -3/2, જે જમણી બાજુ છે, માટે તાળો મળી જાય છે. ઉદાહરણ નંબર 4 જોઈએ મિત્રો. 15/4 - 7x બરાબર 9. બરાબરની ડાબી બાજુએ 15/4 છે એ ધન છે, સામેની બાજુ થશે ઋણ થશે, માટે 9 - 15/4 થશે. સાદુરૂપ આપીએ તો 9 ચોક 36 - 15 એટલે 21/4, માટે ડાબી બાજુએ થશે -7x બરાબર 21/4. -7 એ x સાથે ગુણાકારના સંબંધથી જોડાયેલા છે, સામેની બાજુ જશે તો ભાગાકાર થશે, માટે x બરાબર 21/4 ગુણ્યા -7. 7 છે ભાગાકારમાં ગયા એટલે નીચે ગયા, નીચે 4 આપેલા હતા તો 4 ની સાથે એ ગુણાકાર કરશે, માટે x બરાબર 21 ના અવયવ પાડી દઈએ, 3 × 7 = 21 અને નીચે 4 ગુણ્યા 7, ઓછા નિશાની આગળ આવી ગઈ, 7 કેન્સલ થઈ ગયા, પરિણામે આપણને મળ્યું -3/4. તો જે આપેલ સમીકરણનો ઉકેલ છે. તાળો મેળવીએ તો x ની જગ્યાએ -3/4 મૂકી દઈએ તો પરિણામે મળશે 15/4 ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 21/4 બરાબર 36/4, 4 × 9 = 36, માટે 9 મળશે, જે જમણી બાજુ છે. તો આ રીતે દરેક સમીકરણનો ઉકેલ મિત્રો આપણે બહુ સરળતાથી મેળવી શકીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 2.1 આપેલા સમીકરણોનો ઉકેલ મેળવીશું. તો ચાલો જોઈએ સ્વાધ્યાય 2.1. હાલો મિત્રો, સ્વાધ્યાય 2.1 ગણીએ.
નીચેના સમીકરણો ઉકેલો. પહેલો પેટા પ્રશ્ન, x ઓછા 2 બરાબર 7. મિત્રો, આને જોઈએ તો ઓછા 2 છે એ જમણી બાજુ જાય તો વત્તા 2 થશે, માટે x બરાબર 7 વત્તા 2, તેથી x બરાબર 9. આ ઉકેલ મળે છે. એ જ રીતે બીજો પેટા પ્રશ્ન જોઈએ. y વત્તા 3 બરાબર 10. મિત્રો, અહીંયા વત્તા 3 છે, સામેની બાજુ લઈએ તો ઓછા 3 થઈ જશે, માટે y બરાબર 10 ઓછા 3, તેથી y બરાબર 7. આ ઉકેલ મળે છે. એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ તો 6 બરાબર z વત્તા 2. વત્તા 2 જમણી બાજુથી ડાબી બાજુ લાવીએ તો થઈ જશે ઓછા 2 બરાબર z. તેથી 6 ઓછા 2 એટલે 4, 4 બરાબર z. તો આ ઉકેલ મળે છે. આ જ રીતે ચોથો પેટા પ્રશ્ન સમજીએ તો 3/7 વત્તા x બરાબર 17/7. મિત્રો, 3/7 ડાબી બાજુએ છે, વત્તા છે, એને જમણી બાજુએ મોકલીએ તો થઈ જશે ઓછા. x છે એ વત્તા છે તો એ એમનેમ રહેશે. x બરાબર 17/7 વત્તા 3/7 જમણી બાજુ ગયા એટલે ઓછા 3/7, માટે x બરાબર સમછેદી પદો છે તો અંશની બાદબાકી થશે. 17 ઓછા 3/7, તેથી x બરાબર 14/7, માટે 7 દુ 14, તેથી x બરાબર 2 ઉકેલ મળે છે. આ જ રીતે મિત્રો પાંચમો પેટા પ્રશ્ન જોઈએ તો 6x બરાબર 12. 6 અને x ગુણાકારથી જોડાયેલા છે. 6ને આપણે જમણી બાજુએ લઈ જઈએ તો ભાગાકાર થશે, માટે 12 ભાગ્યા 6. 6 દુ 12, માટે x બરાબર 2 મળે છે. આ ઉકેલ છે સમીકરણનો. એ જ રીતે છઠ્ઠો પેટા પ્રશ્ન સમજીએ. t/5 બરાબર 10. અહીંયા મિત્રો t છે એ ચલ છે, t ભાગ્યા 5 છે. 5ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ભાગાકારનો ગુણાકાર થઈ જશે, માટે t બરાબર 10 ગુણ્યા 5, તેથી t બરાબર 50. સાતમો પેટા પ્રશ્ન સમજીએ. 2x/3 બરાબર 18. મિત્રો, 3 છે એ ભાગાકારમાં છે, સામે જશે એટલે ગુણાકાર થશે, માટે 2x બરાબર 18 ગુણ્યા 3, તેથી 2x બરાબર 54.
હવે બે છે એ એક્સની સાથે ગુણાકારથી જોડાયેલા છે, સામે જશે એટલે ભાગાકાર થશે, માટે એક્સ બરાબર 54/2. તેથી એક્સ બરાબર 27. 27 દુ 54 થશે. 8મો પેટા પ્રશ્ન સમજીએ. 1.6 બરાબર વાયના છેદમાં 1.5. મિત્રો 1.5 છે એ ભાગાકારમાં છે, બીજી બાજુએ લઈ આવીએ તો ગુણાકાર થશે, માટે 1.6 ગુણ્યા 1.5 બરાબર વાય. તેથી બંનેનો ગુણાકાર કરીએ એટલે મળશે 2.4 બરાબર વાય. તો એનો ઉકેલ થશે. મિત્રો દશાંશ પદોનો ગુણાકાર તમે આ રીતે જ કરો છો. 1.6 ગુણ્યા 1.5. દશાંશ ચિહ્નને અત્યારે ધ્યાનમાં નહીં લઈએ, આપણે એમને ગુણાકાર કરીએ. 15 ગુણ્યા 6 90 નું 0, 9 વધી 15 × 15 ને 9 24. હવે બેમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે કુલ 2 અંક કાપીશું, માટે 2.4 મળે છે. મિત્રો આ બધું તમે પૂર્વે શીખી ચૂક્યા છો, માટે ધ્યાનમાં હશે. 9મો પેટા પ્રશ્ન સમજીએ. 7x - 9 બરાબર 16. તેથી 7x બરાબર 16 વત્તા 9, ઓછા 9 જમણી બાજુ ગયા માટે વત્તા 9. તેથી 7x બરાબર 25. તેથી x બરાબર 25. 7 છે એ ગુણાકારમાં છે, સામે જશે ભાગાકાર થશે, માટે એક્સની કિંમત મળશે 25/7. આ રીતે ઉકેલ મળે છે. 10મો પેટા પ્રશ્ન જોઈએ. 14y - 8 બરાબર 13. -8 છે સામે જશે એટલે વત્તા થશે, માટે 14y બરાબર 13 વત્તા 8. તેથી 14y બરાબર 13 વત્તા 8 એટલે થશે 21. તેથી y બરાબર 21. 14 છે આ બાજુ ગુણાકારમાં છે, સામે જશે ભાગાકાર થશે. માટે હવે મિત્રો આનું અતિ સંક્ષિપ્ત રૂપ લઈએ. 7 દુ 14, 7 તેરી 21. 7 વડે છેદ ઉડાડીએ, અથવા તો આને મિત્રો આ રીતે પણ કરી શકાય. 7 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 2. 7ને કેન્સલ કરીએ એટલે 3/2. તમને જે રીતે વધારે સ્પષ્ટીકરણ થાય એ રીતે સમજજો. માટે y બરાબર 3/2 મળે. આ જ રીતે 11મો પેટા પ્રશ્ન સમજીએ. 17 વત્તા 6p બરાબર 9. તેથી 17 આ બાજુ એ વત્તા છે, સામે જશે ઓછા થશે, માટે 6p બરાબર 9 ઓછા 17. તેથી 6p બરાબર 9 ઓછા 17 એટલે ઓછા 8 થશે. તેથી p બરાબર
6 છે આ બાજુ ગુણાકારમાં જ સામે જશે તો ભાગાકાર થશે મિત્રો. હવે આને આપણે હમણાં અહીંયા સમજ્યા આ રીતે અવયવ લખીને છેદ ઉડાડો અથવા તો સીધા છેદ ઉડાડો. આપણે જે રીતે વધારે સમજાય એ રીતે કરજો. 4 દુ 8 અને 3 દુ 6, 2 કેન્સલ થઈ જશે માટે p બરાબર -4/3 મળે છે. આ રીતે જ મિત્રો 12મું પેટા પ્રશ્ન સમજીએ. x/3 + 1 બરાબર 7/15. આને સમજીએ મિત્રો તો +1 છે સામે જશે એટલે -1 થશે માટે x/3 બરાબર 7/15 -1. આનું સાદુરૂપ આપીએ તો 15 વડે આને ગુણીએ લસા લઈએ એટલે તો 7 - 15 × 15 /15 માટે આપણને મળશે x/3 બરાબર 7 - 15 એટલે -8/15. 3 છે એ ડાબી બાજુએ ભાગાકારમાં છે સામે જશે એટલે ગુણાકાર થશે માટે આપણે આમ લખી શકીએ x બરાબર -8 × 3/15. મિત્રો 15ના અવયવ પાડીએ તો -8 × 3/5/3. 3 કેન્સલ થશે માટે આપણે લખી શકશું x બરાબર -8/5. અથવા આને બીજી રીતે સમજીએ તો આમ પણ કરી શકાય x/3 + 1 બરાબર 7/15. બંને બાજુએ 3 વડે ગુણીએ તો 3 કૌંસમાં x/3 + 1 બરાબર 7/15 × 3. બંને બાજુએ 3 વડે ગુણીએ. આનું સાદુરૂપ આપીએ તો 3x/3 + 3 × 3 બરાબર આનો છેદ ઉડાડીએ તો 7 × 5 = 35 માટે 7/5. આ 3 કેન્સલ થઈ ગયા માટે થયું x + 3 બરાબર 7/5. મિત્રો +3 છે સામેની બાજુ ગયા -3 થશે માટે x બરાબર 7/5 -3. હવે આનો ચોકડી ગુણાકાર કરીએ અથવા લસા લઈએ તો 7 - 5 તેરી 15 /5. 7 - 15 એટલે થશે -8/5 માટે મળે છે x બરાબર -8/5. મિત્રો સાદુરૂપ આપણને આ સમજાય તો આ રીતે ગણશો, આ સમજાય તો આ રીતે ગણશો. આપને જે રીતે વધારે સરળ લાગે એ રીતે સાદુરૂપ આપી શકો છો. સાદુરૂપ આપવાની આવી જુદી જુદી ઘણી બધી પદ્ધતિઓ છે. આપ એ મુજબ સાદુરૂપ આપી શકો છો. અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. મિત્રો પુનરાવર્તન કરશો અને પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 1.1 સ્વ અધ્યયન માટે આપના માટે છે. આપનું હોમવર્ક પ્રેક્ટિસ બુકનું સ્વાધ્યાય
2.1 ગણવું એ આપનું હોમવર્ક છે. એમાં કોઈ દાખલાઓ ન સમજાય તો વોટ્સએપના માધ્યમથી અમને મોકલી આપશો. હવે પછીના વિડીયોમાં એની સમજૂતી અમે આપીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. આવજો.